ડૉક્ટર મારું છોકરું હજુ પણ પથારીમાં પેશાબ કરી લે છે. 5 વર્ષ સુધી આ વસ્તુથી ગભરાવાનું નથી, કારણ કે એક નોર્મલ ડેવલપમેન્ટનો ભાગ છે. 5 વર્ષ પછી જો આવું થાય તો આના કોમન કારણોમાં ફેમિલી હિસ્ટ્રી, બાળકને રહેતી કબજિયાત, સ્ટ્રેસ એ મેજર જવાબદાર કારણો છે. શું કરશું? સૂતાના અમુક કલાક પહેલા ફ્લુઇડ ઇન્ટેક રિસ્ટ્રિક્ટ કરશું. સૂર્યાસ્ત પછી કેફીનવાળા પદાર્થ નહીં આપીએ. બાળક સૂવે એ પહેલાં વોશરૂમ જઈ પેશાબ કરાવવાની આદત પાડો. અને રાત્રે સૂતાના અમુક કલાક પછી અલાર્મ મૂકી અને બાળકને પેશાબ કરવા માટે એન્કરેજ કરો. આ બધી વસ્તુથી 80થી 90% કેસમાં આ વસ્તુ સોલ્વ થઈ જશે. પણ તો પણ આ વસ્તુ સોલ્વ ના થાય તો આની પાછળ ઘણા મેડિકલ કારણો હોઈ શકે છે. તો તરત ડૉક્ટરને બતાવવું જોઈએ, કારણ કે આ વસ્તુ આગળ જઈને ગંભીર બની શકે છે. પથારીમાં પેશાબ કરવું એનાથી ગભરાવાનું નથી, પણ એને શાંત મગજે સોલ્વ કરવાનું છે. અને સોલ્વ ના થાય તો તરત જ ડૉક્ટરને બતાવવું જરૂરી છે, કારણ કે ડૉક્ટરનું ગાઈડન્સ આમાં ખૂબ જ જરૂરી છે.